मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया से सुबह हो गई है, धूप निकल आई है और मम्मी देखो सुबह सुबह कपड़ा धो के सुखाने लगी है। સોફાના કવર ધોયા છે आज सोफा ना कवर तो ધોયા अच्छा, દિવાળીએ ધોયા હતા ત્યાં સુધી નહોતા ધોયા इसलिए मम्मी ने सोफे के कवर की क्लीनिंग कर ली એવું है। લાગતું હતું और देखिए पापा ने ट्रैक्टर का पूरा कलर तो कर दिया है, अभी एक पहिया बाकी है और उस तरफ का पहिया लग गया है। अभी आगे भी बोनेट में भी करना बाकी है। ઘડી થાય તો વાડી વઈ જાય હું બપોરે આવી સેઠે પાછું ચા દેવા જવાનું। હા આગળ 9 થાય ને ત્યાં વાડીએ વઈ જાય પછી બપોરે ઠેઠ આવી છે એટલે જીરીક જીરીક કામ થાય इसलिए काम नहीं होता है હા એટલે નથી તોય તે કાલ કરે એટલે થોડું ફિટ થઈ ગયું कि सब तो हो गया है कि ये बाकी है और एक पहिया बाकी है, दो चीज बाकी रह गई अभी। એટલે વાડીનું હકેલવું જ પડે ઓલા કેવા રાજસ્થાનમાં ને એમાં કેવો વરસાદ થયો अच्छा, આપણે તો તોય સારું છે ત્યાં તો કેટલો વરસાદ પડ્યો બિચારા જીરા અને ઈ બાજુ હતા ને બહુ નુકસાન થયું ओ ધાણા જીરા ને अभी वर्षा हुआ अभी चौमासा कितना दूर है अभी। 12 માસ ચોમાસું 12 મહિના વરસાદ એક મહિનો એવું નહીં થતું હોય કે એક મહિનો ખાલી ગયો ગમે ત્યાં પડે એટલે પડે 12 મહિનામાં ले એટલે આ કળિયુગ ની નિશાની ये तो बहुत भारी प्रॉब्लम हो जाती है ऐसा बारिश कभी भी आ जाती है तो। 9:30 વાગી ગયા છે ને આપણે સવારનું કામ પતાવી દીધું બધું અને 9:30 ની ઉકળે છે આપણી ચા કારણ કે વાડીએ મોકલવાની છે। દૂધ ગરમ થઈ ગયું અને જો સવારમાં આજે આપણે શાક પણ બનાવી લીધું અને મુકુંદભાઈ હાટું પપૈયું પણ સુધારી લીધું। સવાર સામગ્રીમાં સુધારીને મૂક્યું હતું તો થોડુંક વહેતું હતું તો અત્યારમાં સુધારી લીધું અને આજે આપણે શાકે વહેલું બનાવી લીધું કારણ કે હવે આપણે થોડીક મહેંદી મૂકવાની છે। મહેંદી થોડીક મૂકી લઈ નવરા થઈ ત્યાં રસોઈ ટાણું થઈ જાય ને અહીંયા તો હજી જો ટચિંગ કામ જ હાલે છે કલરનું જો મુકુંદભાઈ તો ડબલું બતાવે છે બેયનું હજી થોડું થોડું ક્યાંક ક્યાંક રહી ગયું ને ટચિંગ હાલે છે। देखिए अभी बज गए 12:30 और मम्मी यहाँ पे बना रही है बाजरे का रोटला। 12:30 થઈ ગયા હવે એમ થી બજરંગ કરી નાખી જો મહેંદી મૂકતા હતા આઈથે મૂકતા હતા એટલે વાર લાગે मेहंदी आया था मम्मी કોણ હાલતું નહોતું એટલે પછી જાજુ તોડી જામેલ હોય ને એવું લાગતું હતું એટલે પછી જાડું થોડુંક તોડી નાખ્યું ને જાડી જાડી મૂકી जाडी जाडी जेवी थी આઈથે કોઈ એમ ન કે તમે મહેંદી નથી મૂકી એટલે બતાવવા ખાતર મૂકી જો અમે મૂકી એવું છે। જેઠાણીઓ જાજી રહ્યું જેઠાણી એમ કે એટલે તમે ન મૂકી તમે નાના છો એટલે આપણે આઈથે મૂકી લીધી અને જો એવું બધું કોણ નતો હાલતું એટલે થોડુંક જાડું તોડી નાખ્યું એવું છે। હા એવું છે એટલે મોડું થઈ ગયું કારણ કે હુકાય પછી વીખી 12 વાગે મુકાઈ રહી 12:30 વીખી નાખી ऐसा किया देखो मम्मी ने। उनको बाजरा का रोटला बनाना था तो मेहंदी तो उसमें बाजरा के रोटले में मेहंदी के साथ खाएंगे तो ऐसा तो नहीं होगा। तो मम्मी ने निकाल दी मेहंदी और अभी बाजरे का रोटला बना रही है। देखो अभी बज गए 4:30 और देखो मम्मी यहाँ पे शरबत पीने लगी। શરબત નથી तो ખાલી વરિયાળીનું खाली वरियारी છે। એસિડિટી જેવું લાગે છે अच्छा એવું છે। પછી ઓલી જમીને પૂછ્યું એસિડિટી થઈ હોય તો શું કરું તો વરિયાળીનું પાણી પીઓ એવું છે। આ આદુ આદુનો રસ હવે આદુનો રસ હું પીવું તો મારું ગળું હરકી આદુનો રસ પીવાનો એને છે। આદુનો રસ તો ન પી શકું કારણ કે ગળા બળશે વરિયાળીનું પાણી ટાઢું લાગે ઈ હા ઈ પી શકીએ। વરિયાળીનું પાણી રિસીતાઈ કરી દીધું તીખું તળેલું નહીં ખાવાનું, ખીચડી ને દહીં ખાવાનું કીધું। દહીં નથી ભાવતું પણ જો કાલે હગાઈ છે ને તૈયારી કરી છે જો મમ્મી ઇસ્ત્રી કરે છે। રિસીતાને પહેરવાનું દીદી તેરા આ ઇસ્ત્રી એને કરી દઉં છું अभी तो मम्मी हमारा काम कर रहे लेकिन हम मम्मी की सेवा में हाजिर है। ऐसा હાજર ઉપાસ છો અમારી હાજર ઉભા હે। કેમ કે વરિયાળીનું પાણી તો વરિયાળીનું પાણી આવી રાજા પાસે એવું છે। મારી પાસે મારા સેવક ઉપાસ ચિત્રગુપ્ત સેવક ઉપાસ મારા પાસે ચિત્રગુપ્ત એટલે વરિયાળીનું પાણી કરી આવી એટલે હવે બીજું આકડી કરવા જાય યાદુલ રસ કે યાદુલ રસ કાઢી આવી દઉં આદુ રસ પાઈ દે। તો પી નહીં હવે એવું કરવું પડે તો એકવાર ટ્રાય કરીએ। તું કેમ હવારના બધામાં હવારમાં મમ્મી બધાને ઉકાળો પાય એમ હવે તને આદુનો રસ પાય। એ તો ઓલું શું કહેવાય શું કહેવાય તું બનાવ પોતે બનાવ પાછું અમને પૂછે શું કહેવાય।
આ યોગામાંથી એવું શું કે ને પાવડર આવે ઈ. બધા દેશી ઓગળિયા હોય મિક્સ કરીને આપ્યા હોય એટલે એ તો બહુ સારું બધાને શરીર માટે તંદુરસ્ત થઈ ગયા શરૂ એવું છે ગામડે ગામડે બધાને એવું દે છે અચ્છા એસા હે મારે અહીંયા ખૂણામાં આવીને એક મહેમાન બેસી ગયા છે તમે ગેસ કરો પેલા કયા મહેમાન હશે જોવો તમને આખું દેખાડ આવકલી કરો પેલા ગેસ કરો પેલા ગેસ થાય પછી જ બતાવવાનું ગેસ કેમ થાય કોઈ કહે જ નહીં. ગેસ કમેન્ટ ની અંદર પેલા કરવાનું સ્ટોપ કરીને પેલા ગેસ કરો આપણે ફેસ રિવીલ કરીએ છીએ. ઓ અમારા વૃંદભાઈ ભાણાભાઈ આવી ગયા છે ડુમ ડુમ ટેણાવ. ઓ રાજકોટ થી પહોંચી ગયા તમે ક્યારે આવ્યા 3 વાગ્યાના આવ્યા તો અહીંયા કેમ નો આવ્યો હું પછી હોઈ ગયો તો થોડોક નાસ્તો કર્યો વાર લાગે ને એમાં. અચ્છા એવું છે પછી કૃતિકાને તેજય નો આવવા દે એમ ને ના ઈ તો ટ્યુશન માં ગયા. ટ્યુશન માં વયા ગયા છે હા હું એ જ વિચારતો ઈ તો હવે ટ્યુશન માં ગયા હશે તો જી કેમ નો આવ્યો એમ નાસ્તો વાસ્તો કર્યો ભૂખ લાગે ને હું આવું દા એમાં એવું છે તો અત્યારે બધા નવરા થઈને અહીંયા બેસી ગયા છે અને અમારા ભાણા ભાઈ આવતા એટલે લાડો ખાઈ લીધો હલગોઠિયું ખાઈ દીધું અહીંયા પોતું માર્યું હતું ને પગથિયા તો પછી હલગોઠિયું ખાઈ ભપ થઈ ગયા લાડુ આપણે બનાવીને પેલા ખાઈ લીધું હા. ઉતાવળ હતી. તારો તો નખ તૂટી જ જાય ને પણ હવે આખો જ નખ તૂટી ગયો નાનો બાખો જ નહીં આખો નખ તૂટી ગયો છે મોટો મોટો હાલો આ નાના કલર તો ટ્રેક્ટર નાખો એમ નવા જેવું કરી નાખ્યું. ત્યાં જો નવા જેવું કરી નાખ્યું નાના ને પૂછો નવા જેવું કરી મસ્તો તો ને હમ નાની તો કલર બીજે કરાવો થઈ ગયા આપડી થી નો થાય જો બહાર કરતા તો સારો કરી નાખ્યો ઘરે જ. હા આખું રેડી થઈ ગયું આપણું નવું સોડાયું એવો કલર કરતા આવ્યો પણ જો ટાયર બાયર ના વાળા જો. થાક છે ને સારી આને એલોવીલ એલોવેલ હા, એ જો એ રંગી નાખ્યો છે. મિસ્ટેક છે ઓલું જે છે ને એ સિલ્વર કલર નું આમાં બ્લેક કલર નું આવ્યું. શું આ ઈ રહ્યું આવડું આ. એકમાં સિલ્વર કર્યું એકમાં બ્લેક કર્યું ઓ અલગ અલગ તો મેચ કર્યું એમ અલગ અલગ હોવું જોઈએ ને જસ્ટ ફોર યુનિક યુનિક કર્યું યુનિક કોઈ સમય એવું આપણે કર્યું હા પપ્પાને નહોતું ખબર અત્યારે કીધું ને તો ખબર તો હોય ને પપ્પાને એમાં એવું હતું સિલ્વર કલર પતી ગયો તો એટલે બ્લેક રંગી સિલ્વર નતો પછી તો બ્લેક પતી ગયો તો એટલે સિલ્વર કર્યો આ બે માંથી એક પતી ગયો તો એટલે એ કર્યું છે એને ખબર જ છે બ્લેક હતો જ નહીં મને ખબર પડી. બ્લેક બધો પતી ગયો છે એટલે સિલ્વર એટલે સિલ્વર એમાં કઢાઈ છેલ્લે ઈ રહી એવું છે અત્યારે આમ જોયું ને મને આમ આઈડિયા આવ્યો કે પાછો બ્લેક લેવા જાવો પડે એમ છે હજી એટલે હારું શું લેવા જાવ એટલે સિલ્વર કરી નાખ્યું હાઉ. એ નાના વીલ હતા ને છેલ્લે આજ રંગાણા સવારે એવું છે હા એમાં કલર કરતા તો વાર ન લાગી જાજુ એને સાફ કરતા વાર લાગી જે ધૂળ ને બધું હોય ને એ બધું સ્ટોર કર્યું પપ્પાએ ઘસી ઘસીને એવું છે તારે હેલ્પ ન કરાય મુકુંદે કરાવી કા હા મેં કરાય મુકુંદે છેલ્લેથી કરાવી આખો દી ઘરે હોય તમને ખબર કેમ તો આ એટલી મહેનત કરી. હા આમાં હવારે આવું તો કચરો જ નીચે પડ્યો ઈ દેખે ને उसको सब दिखता है ना अंधी नहीं है વૃંદ હોય તો કરાવો કા વૃંદ? હું તો કરાવું મને તો ગમે. વૃંદ આવ્યો તો ऐसे कलर पिछड़ा मारवाना થઈ ગયા क्या સામાન જોવા છે આ આ થયું હું તો દેખાય નહીં. अच्छा वो पापा को लगा कि कलर हट गया આજે નવું જ થયું ને. नौ કેમ કે કલર અડી ગયો પણ કલર નથી દોરો એવો લાલ જોઈતો और बताओ राजकोट में क्या चल रहा ડુંગ ડુંગ ટાણાવ. बस ચાલ રહા હે ભાઈ. આવું ચાલે રાજકોટમાં બધે આવું હાલે રાજકોટમાં આવું. ડુંગ ડુંગ ટેણા તારે તે તેજને તો હરખ મારતો હતો કાલે એના અંકલને હગાઈમાં જવાનું છે ને એટલે એટલે એને હકાઈ મૂકીને લગન જ યાદ આવી ગયા કાલે લગનમાં જવાનું કાલે લગનમાં જવાનું લગન નથી ભાઈ હગાઈ છે લગન કરે છે સીધા હકાઈ મૂકીને ઓલી પૈસાની થપ્પી લઈને આવ્યો છે કે મારે કાલ છે ને એટલે ઉડાડવા છે બતાય તો ઉડાડવા હે અહીંયા થપ્પી લઈને આવ્યો છે ખોટા પૈસા આવી માંડવે ને નો રંગ ગયો ગુજરાત રે રંગ લાગ્યો મહેંદી મૂકી છે જોવા જ મેં વાવ અમે હાથે મૂકી એટલે અમે જેવી અમાર જેવી અમે મૂકી એને હાથે જ મૂકીએ પગે ક્યાં મૂકેલી એમ નહીં અને રિસિતા તો કોણ એવી હાલતું જ નહોતું અરે દીદી તારું કોણ તો પછી એવું જ મળે આ ઓલો હું ખોટકો ભાંગે એમ જેવું હું? કેમ ખોટકો ભાંગે એવું મળે કોઈકો વાંગે પણ જાજુ કાપીને જાડી મૂકી દીધી દીદી ની સરસ છે મોર મસ્ત દોરેલો એને છે બીજા એ મૂકી છે અને અમે આઈથે મને મારા ફ્રેન્ડ હમ. આઈથે મૂકી તાવી જ મુકાય ને અમને શું આવડે તે તમે પગે મૂકી છે
હાથે જ મૂકી છે અમે. એને હાથે જ મૂકી છે મોરલા મોરલા. તાર મૂકવી વૃંદ આપણે મહેંદી બેંદી નો હોય. નો હોય સારી લાગશે. તમે મૂકો તો હું મૂકો. હાલો આપણે બે મૂકે. કઈ ના, હાલો રેવા દે આપણે. મૂકે તો મૂકે. પેલા તમે બે નાના હતા ને તે વૃંદ એવું જ કરતો, તું કઈને એવું જ એને જોતું ને તું કઈને એવું જ એને કરવાનું. પેલું ચશ્મા માંથી એકવાર કઈક નોત માથાકૂટ થઈ, તમે ને મમ્મી ચશ્મા લઈ હા, ચશ્મા બે લેવા હતા. સેમ કલર ના જોઈ. હું નાની ત્યાં જેતપુર ગયો ને, એક ના હાટું બ્લેક ને એક ના હાટું લાલ લીધા હે. તો બે આને આ લે જ નહીં ચશ્મા. મારી મામા છે ને એવો જ કલર જોઈ, એવા ધોમ પસાડા ઈ કે ચશ્મા તો લઈ આવ્યા પણ પછી ચશ્મા દેવા પહેરા ને મેં કાઢ્યા ને મારા ચશ્મા ભાંગી ગયા. 20 રૂપિયા નાના હોય ત્યાં તેજ થી મોટા હતા, થોડા કેવડા જ હતા. બસ 20 ના જતા. આ તેજ આ વૃંદ એવડો હતો, હા, તેજ થી જરાક મોટો, તું ઈ એવું મોટો છે. હતો. ત્યારે સસ્તા આવતા હશે. જી લઈને ગઈ. બાકી જ જઈને. એવું જ હોય ને. તે તો રમવા પૂરતા લીધા હોય, હા. શોખ પૂરતા. અને જી લઈને બે નું સેમ જ લેવાનું, હરખું જ લેવાનું. જાણે બે જોડિયા બે ભાઈઓ ન હોય એવું કરતા. એકવાર કઈ ખબર ઓલી ગન બન તૂટી ગઈ હતી, હું મામા ની રમતો હતો, તે મામા ક્યાં બહાર ગયા હંતાડી, હું તો હુઈ ગયો, ગન તૂટી ગઈ હતી તો. મામા ખીચાય એમ ગીજો. મામાથી બી ગયો, ખીજાય મામા. એવું થયું તો હંતાડી, હું તો ભાઈ હુઈ ગયો, મામા બહાર ગયા હતા તો. આઈડિયા તો મારવા પડે. વૃંદ પાંચ જાડા આઈડિયા હોય, હા. વૃંદ ના આઈડિયા બહુ હોય. મારા બેન આવી ગયા, બે વાર ટક ટક કરે ને એટલે હે ભાઈ મોડા આવ્યા. આવે જ ને. તું આય તો ઈ નો આવે. હા, એ અમાર છોકરી છે, તું શું ઈ એમ કઈ તો કૃતિકા બેને લટ કાઢી લીધી છે. લટ પાર્લર માં ગયા હતા. પાર્લર માં ગયા તા તૈયાર થવા. મારી તો ખરા ગઈ તો ઈ એવી હતી, પોની કરવા. પોની કરી અને લટુ બે બાજુ. એવું છે, મસ્ત લાગે છે. ઓહ માય ગોડ. બેન ભાઈ બે લગન જ કરે. લગનમાં જાઉં તો એટલે જ મેં ચાય કરીને પૂછ્યું કે જવું છે. અમે ચાર નામ જવાના છે, એ લોકો લગન માં જવાના સગાઈમાં છે. જવાનું આમ છે. જો દેખાઈ ગયું મને આ મૂકવું હે. 150 રૂપિયા લગેગા. તાર ફઈ આવ્યા છે, ફઈને કેમ મૂકી દે? ફઈને મસ્કા મારો જાવ. દુકાને લઈ દઉં. ફઈને મસ્કા મારો જાવ. ફઈની લાડલી થા જાય છે. ફઈ મહેંદી મૂકી દો. બીજા ભાઈને પકડવાના છે. આજ મોટા ફઈ આજે મોટા ફઈને પકડાવ. ઈ તાર મમ્મી બનાવી છે, તાર બા તાર જમવાનું મમ્મી. બનાવે. હું બનાવે છે, અમે આવી જાય ને હાલો, અમે બધા અહીંયા જમવા આવી તો હું મહેંદી મૂકી દઈએ, મારે રસોઈમાં બનાવે. આલુ પરોઠું હાલ છે અમને, હાલ છે હાલે હાલે. આલુ પરોઠું બનાવે છે, બનાવતા નથી. આલુ પરોઠું બનાવે છે, એક જ બનાવવાનું. તો અમારા ફઈ પણ આવી ગયા રે. બધા એક એક કરીને આવે છે. ફઈના કમર દુખે જો ફઈ. પાટો બાંધે. હા. એન્ટ્રી થઈ. ફુવા આવ્યા ફઈ. ફુવા ને ફઈ આવી ગયા. અમારા રાજકોટ વાળા ફુવા ને ફઈ આવ્યા. રેખા ફઈ જો. જય શ્રી કૃષ્ણ ફઈ. થાકી ગયા ને? હે ગાડીમાં બેસીને થાકી ગયા? ગાડી ઉપર બેન થાકી જાય ને, રાજકોટ થી ઠેઠ આવે તો હા બસ કમર દુખે જો. હા, કમરે બેલ્ટ બાંધેલો છે. મેં સાંજે બનાવેલી છે ચાદરિયું, ખીચડી અને કઢી. મસ્ત મસ્ત બનાવી દીધી છે મમ્મીએ. કઢી, ખીચડી અને ચાદરિયું. તો હવે આપણે જમી લઈએ અને આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી દઈએ.